નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, રામાયણ ઘણી ભાષાઓમાં લખવામાં આવી છે, જેમાં વિવિધ વાર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આમાંની એક વાર્તામાં માતા સીતાને તેમના પતિ ભગવાન શ્રી રામથી અલગ થવા વિશે વાત કરવામાં આવી છે। ધાર્મિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે માતા સીતા નાની હતી ત્યારે તેણે ભૂલથી એક માદા પોપટને પકડી લીધો હતો, જેના કારણે તેનો નર પોપટ દુઃખી થઈ ગયો અને તેણે માતા સીતાને શાપ આપ્યો હતો। ચાલો જાણીએ આ ધાર્મિક કથા વિશે વિગતવાર। ધાર્મિક કથાઓ અનુસાર બાળપણમાં માતા સીતા પોતાના મિત્રો સાથે બગીચામાં રમતી હતી, ત્યારે અચાનક તેનું ધ્યાન ઝાડ પર બેઠેલી પોપટની જોડી પર ગયું। આ દંપતી માતા સીતા અને ભગવાન શ્રી રામ વિશે વાત કરી રહ્યા હતા, જે માતા સીતાએ છુપી રીતે સાંભળવાનું શરૂ કર્યું। પોપટ એકબીજાની સાથે વાત કરતા હતા કે એક મહાન ભાવિ રાજા શ્રી રામનો જન્મ થયો છે, તે એક મહાન અને પ્રતાપી રાજા બનશે અને રાજા જનકની પુત્રી રાજકુમારી સીતા સાથે તેના લગ્ન થશે। પોપટની જોડી પાસેથી પોતાના વિશે સાંભળીને માતા સીતા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની પાસે આવ્યા અને પોપટની જોડીને કહ્યું કે તમે બંને જેના વિશે વાત કરો છો તે રાજકુમારી સીતા પોતે જ છે। તેમણે કહ્યું કે તમે બંને મારું ભવિષ્ય કેવી રીતે જાણો છો? ત્યારે પોપટે કહ્યું કે તે અને તેની પત્ની બંને મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં એક ઝાડ પર રહેતા હતા। મહર્ષિ વાલ્મીકી આ બધી વાતો તેમના શિષ્યોને કહેતા અને અમે બંને સાંભળતા। અમે આ બધી બાબતો હૃદયથી શીખ્યા છીએ। પોતાના ભવિષ્ય વિશે વધુ જાણવાની ઈચ્છાથી માતા સીતાએ પોપટની જોડીને મહેલમાં પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી, જેને પોપટે નકારી કાઢી। માતા સીતા પોતાની જીદ પર અડગ રહી અને બંનેને પકડવાનો પ્રયાસ કર્યો। પછી નર પોપટ ઉડી ગયો, પરંતુ તેની પત્ની માદા પોપટ સીતા માતાના હાથે પકડાઈ ગઈ। પત્નીને મુક્ત કરવા માટે પોપટે માતા સીતાને તેને બચાવવા માટે પ્રાર્થના કરી, કારણ કે તેની પત્ની હાલમાં ગર્ભવતી હતી, પરંતુ માતા સીતાએ ના પાડી। ત્યારે નર પોપટે માતા સીતાને શાપ આપ્યો કે જેમ તારે કારણે મારી ગર્ભવતી પત્નીથી અલગ થવું પડ્યું છે, તેવી રીતે તારે પણ જ્યારે તું ગર્ભવતી હશે ત્યારે તારે તારા પતિથી અલગ થવું પડશે। આટલું કહીને નર પોપટે પોતાનો જીવ આપી દીધો। કહેવાય છે કે પોપટના શાપને કારણે માતા સીતાને ભગવાન શ્રી રામથી અલગ થવું પડ્યું હતું।